નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ખજૂરભાઈ હંમેશા પોતાના સેવા કાર્યથી પ્રસિદ્ધ રહેતા હોય છે। એવું જ કાર્યને કર્યું છે આદિવાસીના બાળકો સાથે। મિત્રો, 500થી પણ વધારે બાળકો સાથે ખજૂરભાઈએ પોતાનો સમય ગુજાર્યો હતો। અને ખજૂરભાઈનું એવું પણ કહેવું છે કે હું મહિને અથવા અઠવાડિયે પણ 15 દિવસે પણ આ બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું। અને ખજૂરભાઈએ પાવભાજી તથા તેની સાથે ગુલાબજાંબુ ત્યારબાદ નાનખટાઈનું પણ વિતરણ કર્યું હતું। અને બાળકો ખૂબ જ ભરપૂર પેટ જમ્યા હતા। ખજૂરભાઈનું પણ એવું કહેવું છે મિત્રો કે આ બાળકો સાથે જે મને આનંદ આવે છે તે આનંદ ભરપૂર છે। મને ક્યાંય પણ એવો આનંદ નથી મળતો, પણ જે આદિવાસી બાળકો પાસે હું આવું છું ત્યારે મને આનંદ મળે છે અને એટલું બધું મોટિવેટ મળે છે, બાળકો પાસેથી શીખવા મળે છે, જેથી મને પણ એક ગર્વ થાય છે કે આવા લોકોનું કલ્યાણ કરું છું। મિત્રો, ખજૂરભાઈ અવારનવાર આવા બાળકોની પણ મદદ કરતા હોય છે। આજે આ 500થી પણ વધારે બાળકોની ખજૂરભાઈએ વિઝિટ કરી હતી, તેની મુલાકાત કરી, ત્યારબાદ તેની સાથે ભોજન પણ કર્યું હતું। અને બાળકો પણ એટલા પ્રેમાળ છે અને એટલા બધા બહાદુર ને હોશિયાર પણ છે। મિત્રો, ઘણા બધા બાળકોના માતા પિતા નથી, ઘણા બધા બાળકોના માતા પિતા જે છે તે દારૂનું વ્યસન કરે છે। એવા બધા માતા પિતાની સેવા ખજૂરભાઈ કરી રહ્યા છે। તેની મુલાકાત પણ ખજૂરભાઈએ કરી હતી, તેવું ખજૂરભાઈએ વિડીયોમાં કહ્યું હતું। તો વાત છે મિત્રો, ખજૂરભાઈ એવું કરી શકે તો આપણે બધાને સાથ અને સહકાર આપીએ। આજે આપણી આજુબાજુમાં જ્યાં પણ એમાં જરૂરિયાતમંદ લોકો હોય તો તેને સપોર્ટ કરીએ, ખજૂરભાઈ સુધી એનો કોન્ટેક્ટ કરી આવીએ, એ પણ એક સેવાનું કર્તવ્ય છે। મિત્રો, ખજૂરભાઈએ ત્યાં આદિવાસી મહિલાઓને પણ મળ્યા હતા। મિત્રો, જે જૂના પુરાણોથી રહેતા હતા આદિવાસી વિસ્તારોની મહિલાઓ જે છે તે સોટી રાખીને લાકડી લઈને ફરતા હતા, તેની સાથે પણ ખજૂરભાઈએ ઐતિહાસિક વાતો કરી હતી। મિત્રો, અને બાળકોને ખૂબ જ પ્રેમથી ખજૂરભાઈએ જમાડ્યા હતા। તમે જોઈ શકો છો કે કેટલા બધા બાળકો ભરપૂર પેટ ભરીને પાવભાજીનું ભોજન કર્યું હતું। ત્યારબાદ ઘણા બધા લોકો ઘરે પણ લઈ ગયા હતા। પણ ખજૂરભાઈને એ વાતની ખુશી હતી કે લોકો કેટલા બધા પ્રેમાળ છે અને બહાદુર છે, અને જે ભરપેટ જમ્યા છે એ ખજૂરભાઈને ખૂબ જ ગમ્યું કે બાળકોમાં હું જ્યારે પણ જમાડવા આવું છું એ પહેલાં પણ ખજૂરભાઈ એકવાર બાળકોને પાવભાજી, ત્યારબાદ થેલાનું અને કંપાસનું વિતરણ કર્યું હતું, ચપ્પલ બૂટનું। હવે પણ બાળકોને અને ત્યાંના શિક્ષકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે બાળકોને ડ્રેસ તથા કંપાસ ને ચપ્પલની એવી જરૂર છે, જે ખજૂરભાઈ ટૂંક સમયમાં જ પૂરી કરવાના છે। તો બસ મિત્રો, ખજૂરભાઈ સેવા કરે છે તો તેને સપોર્ટ કરો। આવું નવું સેવા કાર્યમાં ખજૂરભાઈને સપોર્ટ કરતા રહો। અને આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં તથા ફેસબુકમાં બધા જ લોકોને શેર જરૂર કરી દેજો। મિત્રો, જય હિન્દ।